વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? હવે લાસ્ટ લેક્ચરમાં આપણે 11th સ્ટાન્ડર્ડમાં એક્ટિવ એન્ડ પેસિવ, રેન્ડર ઇન્ટુ પેસિવ, કર્તરી અને કર્મણી વાક્ય રચનાઓનો અભ્યાસ કરેલો. અને ત્યારબાદ આપણે લગભગ 12 જેટલા લેક્ચર એક્ટિવ અને પેસિવની વાક્ય રચનાઓ, ત્યારબાદ એમની જે મિક્સ્ડ એક્સરસાઇઝ છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, એની પાછળ આપણે વિતાવેલા. મારા ખ્યાલથી બધા જ પ્રકારની વાક્ય રચનાઓનો એમાં સમાવેશ થયેલો છે અને તમે પણ બહુ સારી રીતે એમાં અભ્યાસ કરેલો હશે. હવે જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો આજથી હવે ફરીવાર જે ટેક્સ્ટ બુકમાં જે 6થો યુનિટ છે, 5 યુનિટ આપણે કમ્પ્લીટ કરેલા છે, અને જે 6થો યુનિટ છે એટલે કે જે આપણા આ વર્ષ પૂરતા જે 70% કોર્સમાં 1 થી 6 યુનિટ રાખેલા છે, 7 પછીના યુનિટ છે એ આપણે 30% કોર્સમાં સ્કીપ કરવામાં આવેલા છે સરકારશ્રી દ્વારા. એટલે જે ટેક્સ્ટ બુકમાં 6થો અને છેલ્લો યુનિટ છે આ વર્ષ પૂરતો ભણવાનો, એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 6 બરાબર, પ્રી ટાસ્ક બરાબર, એ આપણે સ્કીપ કરીએ. અને ત્યાર પછી રીડ 1 છે ધ બ્લુ ક્રોસ, બ્લુ કલરનું એક ક્રૂઝ જે તમે ક્રિશ્ચિયાનિટી સંપ્રદાયમાં, ક્રિશ્ચિયન ધર્મમાં જોયેલું છે. ક્રોસ જે એનું એક હોલી પ્રતીક બરાબર, એક એના ધર્મનું પ્રતીક તરીકે એમને દર્શાવવામાં આવેલું છે. તો એમના ઉપરનો સરસ મજાનો યુનિટનું નામ આપવામાં આવેલું છે. એની જે બ્લુ ક્રોસ છે એની ટૂંકમાં વાત કરું તો, એક વેલેન્ટિન નામનો એક પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ, ફ્રાન્સના કુખ્યાત ચોર ફ્લેમ્બો નામનો છે ચોર, એની પાછળ એને શોધતો લંડન આવે છે. ત્યાં એક જાણીતી રેસ્ટોરન્ટમાં બેસે છે અને અમુક ખાંડના બાઉલમાં મીઠું જોવે છે. વેઇટર જણાવે છે કે આ કૃત્ય આજે 2 પાદરીઓ આવ્યા હતા એમાંથી એકે કરેલું. એક પાદરીએ તો રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ પણ ઢોળ્યું હતું. તેણે બજારમાં ફળની દુકાનો ઉપર સફરજન ઊંધા વાળ્યા હતા અને નારંગી અને બીજા કોઈ એવા જે ફળો છે એની ઉપરના જે લેબલ છે એણે પણ બદલી નાખેલા હતા. એ ઉપરાંત રેસ્ટોરન્ટની બિલની રકમ છે લગભગ 3 ગણી કરીને એણે ચૂકવેલી જાણી જોઈને. છેવટે વેલેન્ટિન હેમ્પસ્ટેડ હેથ નામના એક શહેર છે ત્યાં પહોંચે છે. ત્યાં એણે 2 પાદરીઓ, એક ઊંચો અને એક ઠીંગણો, જેને વાત કરતા સાંભળ્યા. ઊંચા પાદરીએ ઠીંગણાને નીલમનો ક્રોસ નહીં આપે તો એ તેને મારી નાખશે એવી ધમકી આપી. ઠીંગણા પાદરીએ છેતરવા ફ્લેમ્બોએ કહ્યું કે તારી પાસે નકલી ક્રૂસ છે, અસલી ક્રૂસ તો મારા ખિસ્સામાં છે. ઠીંગણા પાદરી પર આ બાબતની કોઈ અસર થતી નથી. ઠીંગણા પાદરીએ કહ્યું કે તે તો અસલ ક્રૂઝના પાર્સલને એક મીઠાઈની દુકાનમાં ભૂલી આવ્યો છે અને ત્યાંની એક સન્નારીને તેણે વેસ્ટમિનિસ્ટર નામના શહેરમાં એને રહેતા તેના મિત્રને ટપાલ દ્વારા એને મોકલી આપવા જણાવ્યું હતું. ફ્લેમ્બોએ કહ્યું કે તું મને મૂર્ખ બનાવે છે, ફ્લેમ્બો નામનો ચોર એને કહે છે. ફરી એકવાર ફ્લેમ્બો ઠીંગણા પાદરીને ધમકી આપે છે, અહીં આપણે 2 જ છીએ, તું તે ક્રૂઝ છે એ મને આપી દે. ત્યારે ઠીંગણો પાદરી કે જે ફાધર બ્રાઉન છે અસલમાં, એ જણાવે છે કે ત્યાં ઝાડ પાછળ એક કદાવર પોલીસવાળા, 2 કદાવર પોલીસવાળા અને જાણીતા જાસૂસ છુપાયેલા છે જેમનું નામ વેલેન્ટિન છે. ફ્લેમ્બોના આશ્ચર્ય કોઈ સીમા રહેતી નથી. ફ્લેમ્બો જાણવા માગે છે કે ફાધર છે બ્રાઉને
આ કેવી રીતના કાવતરું ઘડી કાઢ્યું, ત્યારે ફાધર બ્રાઉન કહે છે, રહસ્ય ખોલે છે કે તેને ફ્લેમ્બો પર પહેલેથી જ શંકા હતી. તેણે મીઠાવાળી કોફી પીધી તો પણ ચૂપ રહ્યો. વધારે પડતું બિલ ચૂકવવામાં પણ તેણે કોઈ વિરોધ નોંધાવ્યો નહીં. આમ ફ્લેમ્બો ફસાઈ ગયો. ફાધર બ્રાઉને જ સફરજન ઊંધા વાળ્યા, નારંગી અને બીજા નટ્સના લેબલ બદલી નાખ્યા અને બારી પણ તોડી હતી. આ બધું કરીને પણ તેણે ક્રૂઝ બચાવી લીધો હતો. આ બધું તેણે એક મૂર્ખ પાદરી બનીને કર્યું હતું. ફાધર બ્રાઉને કહ્યું, જે વ્યક્તિ અન્યોના સાચા પાપ સાંભળી શકે કન્ફેશનમાં, એ માણસના અકૃત્યો વિશે તો જાણી જ શકે ને. અંતે ફ્લેમ્બો વેલેન્ટિનની સિદ્ધિ માટે જ્યારે તેને પગે લાગ્યો, ત્યારે વેલેન્ટિને તેને જણાવ્યું, મને નહીં પણ આપણે બંને આપણા માલિક ભગવાન શ્રી ઈસુ છે, એને આપણે પગે પડીએ, એને પગે લાગીએ. આવો એક સરસ મજાનો પ્રસંગ, બરાબર. એક ચોરને પકડવા એક વેલેન્ટિન નામનો પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ ફ્રાન્સના ફ્લેમ્બો નામના એક ચોરને પકડવા લંડન આવે છે. તો એના ઉપરની સરસ મજાની વાત અહીં રજૂ કરવામાં આવેલી છે, જેની મેં તમને ટૂંકમાં નો સાર કહેલો. હવે આપણે યુનિટમાં આગળ વધીએ. ધ્યાન આપજો મિત્રો, બધા પાસે મારા ખ્યાલથી ટેક્સ્ટ ખુલી જશે અને શાંતિથી સાંભળજો. વેલેન્ટિન, અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ, comes to London on the trial of an equally notorious French thief Flambeau. ફ્લેમ્બો નામના એક એટલા જ જાણીતા ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતા વેલેન્ટિન નામનો જાસૂસ છે, પેરિસનો એક ખૂબ જ જાણીતો જાસૂસ છે, લંડન આવે છે. વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લિયરલી. વેલેન્ટિન નાનામાં નાની વિગતોને ખૂબ જ ચતુરાઈથી ધ્યાનમાં લે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. વેલેન્ટિન નાનામાં નાની વિગતોને ખૂબ જ ચતુરાઈથી ધ્યાનમાં લે છે. Thanks to this science, Valentin notices a series of very strange clues left behind by a couple of old priests. જે તે ગુનાગારોની સ્થિતિમાં પોતે બંધ બેસી તેની તપાસ કરવાની ક્ષમતા છે, એ ખૂબ જ અસાધારણ છે. આ પ્રકારની જેની વિશિષ્ટ ક્ષમતાને લીધે પાદરીઓએ જે ગુના કર્યા પછી પાછળ છોડેલી ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ વેલેન્ટિન નજરે પડે છે. એઝ અ રિઝલ્ટ, he manages to follow Flambeau's trail around London. આ રીતે તે ફ્લેમ્બોનું પગેરું શોધતા લંડન આવે છે. When he sits in a quiet restaurant, he finds salt in a sugar bowl. જ્યારે તે શાંત એક રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે, ત્યારે તે સાકરના વાટકામાંથી મીઠું શોધવા પ્રયત્ન કરતો હોય છે. The waiter suspects one of the two old priests who had come there earlier in the day. એકદમ તદ્દન અશક્ય લાગતી એવી બાબતોની પણ ઝીણવટભરી તપાસ કરતો હોય છે, ત્યારે પેલા વેઇટરને શંકા છે કે તે બે વૃદ્ધ પાદરીઓમાંનો એક જ છે, તે દિવસના પૂર્વ ભાગમાં આવ્યો હતો, એટલે કે શરૂઆતમાં આવ્યો હતો. તે પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલો પર સૂપ ઢોળ્યું હતું. મીન્સ વન ઓફ ધ પ્રીસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ્સ વોલ્સ, એટલે કે સૂપ ઢોળેલું હતું. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રાયલ વાય માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ with a broken window.
વેલેન્ટિન બજારના એક સ્ટોલ અને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટમાંથી પ્રાપ્ત થતી વિગતોની મદદથી તેનું પગેરું શોધતો આગળ વધે છે. The priest had upset the apples in the market stall and had changed the price labels of orange and nuts. તે પાદરીએ બજારની દુકાનમાં સફરજન આમથી તેમ કરી નાખ્યા, ઢોળિયા અને નારંગી તેમજ અલગ અલગ મગફળી વગેરેના કિંમતના જે લેબલ્સ છે એને બદલી નાખ્યા હતા. After the other restaurant, he had increased the amount on the bill and broken a window deliberately. બીજી રેસ્ટોરન્ટમાં તેણે બિલમાંની એક રકમ વધારી દીધી અને ઇરાદાપૂર્વક બારી પણ તોડી નાખેલી. Eventually, Valentin is led to Hampstead Heath. અંતે વેલેન્ટિન હેમ્પસ્ટેડ હેથ નામના શહેરમાં આવી ચડે છે. There he finds the simple looking priest along with another man. ત્યાં તે એક માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરીને જુએ છે. Valentin is sure that this man is Flambeau. વેલેન્ટિનને ખાતરી હતી કે આ જ માણસ છે એ ફ્લેમ્બો છે. Valentin and two officers follow him and overhear the following conversation between them. વેલેન્ટિન અને અન્ય બે અધિકારીઓ તેના પાછળ પીછો કરે છે અને તે બંને વચ્ચેની જે નીચેની વાતચીત છે એ છુપાઈને સાંભળે છે. Then, with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. જે વાતચીત થાય છે બે પાદરીઓ વચ્ચે એ શરૂ થાય છે. પછી ખેંચાયેલા એના નેણ તેમજ ભવા તેમજ તેના વલણકીય વાણીમાં એના અવાજમાં જરા પણ ફરક લાવ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. હવે પેલો નીલમ જડિત ક્રૂઝ મને સોંપી દે. વી આર ઓલ અલોન હિયર એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઇક અ સ્ટ્રોડોલ. નહીં તો હું તને એકદમ તળખનાની જેમ ઢીંગલીની જેમ ચીરી નાખીશ, અથવા તો ચીરી શકું એમ છું. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. એકદમ ધીરગંભીર અવાજ અને વલણ તેના બદલાયેલા અવાજમાં એક નાલેશી ભરી હિંસા ઉમેરતા હતા. But the little priest only turned his head slightly. પરંતુ તે ઠીંગણો પાદરી હતો અને માત્ર એનું માથું સહેજ ફેરવ્યું. He still seemed to have a somewhat foolish face turned to the stars. તેનો એકદમ ઉદ્ગ્રીવ ચહેરો છે એ મૂર્ખામી ભર્યો લાગતો હતો. કદાચ તે સમજ્યો પણ ન હતો. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ. કદાચ એ સમજ્યો નહોતો એવું એને લાગ્યું. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. અને એને એવું હતું કદાચ સમજ્યો હોય પરંતુ એને ભયથી એકદમ ધીરગંભીર થઈ ગયો હોય, તે સ્થિર બેસી રહ્યો હોય એવું લાગતું હતું. યસ, સેડ ધ ટોલ પ્રિસ્ટ in the same low voice and in the same still posture. Yes, I am Flambeau. હા, ઊંચા પાદરીએ તેના પરિચિત ધીમા અવાજ અને તે જ સ્થિર મુદ્રામાં રહી કહ્યું, હા, હું જ ફ્લેમ્બો છું, જે ફ્લેમ્બો નામનો પ્રખ્યાત ચોર. Then after a pause he said, પછી થોડાક વિરામ બાદ તે બોલ્યો, કમ ગીવ મી ધેટ ક્રોસ. ચાલ મને તે ક્રૂઝ આપી દે.
નો said the other, and the reply had an odd sound. ના, બીજાએ વિચિત્ર અવાજમાં પ્રત્યુત્તર આપ્યો. નહીં. To his reply, the great robber leaned back in his seat and laughed low but long. આ પ્રત્યુત્તર સાંભળીને, આ જવાબ સાંભળીને પેલો રીઢો ગુનેગાર છે, લૂંટારો છે ફ્લેમ્બો, તે તેની બેઠકમાં પાછળથી બાજુ ઝૂક્યો અને ધીમેથી પણ લાંબુ હસવા લાગ્યો. જાણે કે સામે ઓળો મૂર્ખ ના હોય, એનાથી ડરતો ન હોય, એવી રીતના. No, he cried. You won't give it to me, you proud priest? ના, એ મોટેથી બોલ્યો. તું ઘમંડી પાદરી, મને તે નહીં આપે એમ? You won't give it to me, you little foolish man? તું હે મૂર્ખ માણસ, તું મને નહીં આપે એમ ને? Shall I tell you why you won't give it to me? Because I have got it already in my own pocket. કારણ કે એ કહે છે કે હું તને કહું છું કે તું મને શું કામ નહીં આપે એમ ને? કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ચૂક્યું છે. પેલું ક્રૂઝ. The small priest replied, Are you sure? પેલા ઠીંગણા પાદરીએ એકદમ થોતવતા કહ્યું, શું? તે સાચો છો, શ્યોર છો આ બાબતે કે તારી પાસે છે ક્રોસ? ફ્લેમ્બો yelled with delight. ફ્લેમ્બોએ આનંદની કિકિયારી પાડી ઉઠ્યો, એકદમ આનંદમાં આવી ગયો. માય ગુડનેસ, યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર. હા, ટર્નિપ મીન્સ ઠીંગણો. હા, તું ઠીંગણા, હું 100% સાચો જ છું. I had the sense to make a duplicate of the right parcel. મારામાં એટલી તો બુદ્ધિ હતી જ કે હું સાચા ક્રૂઝની નકલ બનાવી શકું. Now my friend, you have got the duplicate and I have got the jewel. હવે મિત્ર, તારી પાસે જે છે ક્રૂઝ એ નકલી છે અને મારી પાસે છે એ અસલી મોતી જડેલું ક્રૂઝ છે. An old trick, Father Brown, a very old trick. આ તો બહુ જૂની અને જાણીતી ખૂબ જ જૂની યુક્તિ છે એવું કહે છે. Yes, said Father Brown. Yes, I have heard of it before. હા, ફાધર બ્રાઉન છે એ બોલ્યા. હા, મેં આના વિશે પહેલાં પણ ઘણું સાંભળેલું છે. જૂની ટ્રીક છે. હા, મને એના વિશે ખ્યાલ છે. The master criminal leaned over to the little rustic priest with a sort of sudden interest. તે રીઢો ગુનેગાર છે એ ત્વરિત રસ દાખવતો પેલા ઠીંગણા ગામડિયા પાદરી પર ઝૂક્યો. You have heard of it? He asked. Where have you heard of it? તે તેના વિશે સાંભળ્યું હતું એમ? તને ખબર છે? તેણે પૂછ્યું, તે તેના વિશે ક્યાં સાંભળ્યું હતું? Well, I must not tell you his name, of course, said the little man simply. અલબત્ત, કહે છે કે મારે તેનું નામ નથી આપવું, પેલા માણસે સહજતાથી કહ્યું, એકદમ સિમ્પલી, સહજતાથી. He was a person who had come for confession, you know. કહે છે તે એક વ્યક્તિ કબૂલાત કન્ફેશન માટે આવી હતી. તારી જાણ માટે હું તને કહું. He had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcels. તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ એટલે કે કરન્સી પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો. And so you see, that's how I began to suspect you. અને તેથી જ તું સમજ, આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું.
એટલે એક સરસ મજાની વાત કે એક બે પાદરી, ફ્લેમ્બો નામનું ચોર એક અને એક મિસ્ટર બ્રાઉન નામના ખૂબ જ મહાન એવા કહી શકાય એવા જાણીતા પાદરી અને ખૂબ જ મોટું એક પાત્ર છે ઇંગ્લિશ લિટરેચરમાં મિસ્ટર બ્રાઉનનું, ફાધર બ્રાઉનનું. તો જેમના ઉપરની એક સરસ મજાની વાત હતી એ તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી. અને મારા ખ્યાલથી આજના લેક્ચરમાં અહીં સુધી આપણે વાતની પૂર્ણાહુતિ કરી. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આ જ યુનિટ જ્યાં અટકો છે ત્યાંથી આપણે આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. તો આજના લેક્ચરમાં બસ આટલું. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળની યુનિટની આગળની વાત કરીશું. તો ત્યાં સુધી ધન્યવાદ.